શું ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના નાક નીચે જ ચાલી રહ્યું છે ખનીજ ચોરીનું કૌભાંડ? પવિત્ર મંદિરની બાજુમાં આવેલા તળાવને ખોતરી ખાતા ભૂમાફિયાઓને કોઈનો ડર નથી. ત્યારે અહેવાલ જોયા બાદ તમે જ નક્કી કરો કે આ તંત્રની લાપરવાહી છે કે પછી મોટું સેટિંગ. ટંકારા પંથકમાં ખનીજ ચોરીનો રાક્ષસ દિવસે ને દિવસે વકરતો જાય છે. નવાઈની વાત તો એ છે કે સ્થાનિક ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના મત વિસ્તારમાં જ ભૂમાફિયાઓ કોઈપણ ડર વગર કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી રહ્યા છે. ઘટના છે ટંકારાના નેસડા ગામની. અહીં આવેલ શીતળા માતાના મંદિરની બિલકુલ બાજુમાં એક તળાવ આવેલું છે. આ તળાવમાં અત્યારે ખુલ્લેઆમ જેસીબી અને ડમ્પરો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ભક્તોની આસ્થા અને પર્યાવરણને નેવે મૂકી અહીં માત્ર નફાનો ખેલ ખેલાઈ રહ્યો છે. સવાલ એ થાય કે શું ધારાસભ્ય દુર્લભજીભાઈને પોતાના જ વિસ્તારમાં ચાલતી આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નહીં હોય કે પછી જાણી જોઈને મૌન ધારણ કરી રહ્યા છે? સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે તંત્ર બધું જાણતું હોવા છતાં ખાડાકાન કરી રહ્યું છે. ત્યારે જનતા પૂછી રહી છે કે શું આ બધું કોઈ મોટા સેટિંગના ભાગરૂપે ચાલી રહ્યું છે? કેમ હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી આ સાઇટ પર જઈ રેડ કરવાની તસદી નથી લીધી? કેમ ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે? મંદિરની ગરિમા અને તળાવના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ત્યારે જોવાનું એ રહેશે કે હવે તંત્ર જાગે છે કે પછી ભૂમાફિયાઓ આમને આમ જમીનને ખોતરતા રહેશે.